નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નાયક અનિલ સર. વિનાયક ક્લાસીસ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાછા ફરી એક નવા જ વિડીયો સાથે મળ્યા છીએ અને આજનો વિષય છે નામાના મૂળ તત્વો ધોરણ 11. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સની અંદર આપણે એક ચેપ્ટર શરૂઆત કરેલી છે, ચેપ્ટર નંબર 4, ભાગ 2 ની અંદર ચેપ્ટર નંબર 4 હુંડીઓ. આ હુંડીઓ ચેપ્ટરની અંદર મેં ગયા વિડીયોની અંદર એ આમનોંધનો વિડીયો મેં અપલોડ કરેલો છે. એ આમનોંધનો નમૂનો સમજાવેલો છે. એ આમનોંધનો નમૂનો વાળો વિડીયો તમે જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. તો આજે હું જે દાખલો ભણાવવાનો છું એ દાખલાની અંદર તમને કમ્પ્લીટ ખબર પડી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિષયમાં નામાના મૂળ તત્વોની અંદર આજે આપણે દાખલો ભણવાનો છે, જે હુંડીઓની અંદર સ્વાધ્યાયમાં તમારે દાખલો આપેલો છે. તો સ્વાધ્યાયની અંદર તમારે ઓપન કરવાનું છે, ચોપડી લઈને બેસવાનું છે. કેલ્ક્યુલેટર, ચોપડી અને મગજ, આ ત્રણ તમારા જોડે હશે તો દાખલો સરળ રીતે તમને યાદ રહી જશે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હુંડીઓ ચેપ્ટર ભાગ 2 ની અંદર નામાના મૂળ તત્વોમાં આપણે શરૂઆત કરીએ. પ્રથમ દાખલોની આપણે શરૂઆત કરીશું. તેની આમનોંધ મેં તમને શીખવાયેલી છે. એ આમનોંધ પણ હું બોલતો રહીશ અને શીખવાડતો રહીશ. પણ પહેલો મારો જે વિડીયો મેં અપલોડ કરેલો છે, હુંડીઓની આમનોંધની સમજ આપેલી છે, એ વિડીયો પહેલા ખાસ જોવાનો છે. ત્યાર પછી તમને આ હુંડીઓના ચેપ્ટરની અંદર દાખલો સરળ રીતે જો શીખવો હોય તો પહેલા આમનોંધનો નમૂનો શીખી લેજો અને એ નમૂનો અહીંયા બોલીશ અને પછી હું દાખલો ગણાવીશ વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આપણે શરૂઆત કરીશું. તો પહેલા ચોપડી પકડીશું. ચોપડી પકડો એ પહેલા મેં અહીંયા રકમ લખેલી છે, દાખલાની નાની રકમ છે એટલે મેં લખેલી છે વિદ્યાર્થી મિત્રો. તો તમે જોઈ શકો છો. તો અહીંયા હુંડીઓ ચેપ્ટરની અંદર દાખલા નંબર 1 તમે ચોપડીમાં જોજો, રકમ લખેલી હશે. હું રકમ વાંચું છું, સમજાવું છું, પછી અહીંયા આપણે શું બનાવવાનું છે પાછું કહીને પછી આપણે દાખલો ગણીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હેતાંશે ₹60,000 નો માલ 2 માસની શાક પર. કેટલા માસની વિદ્યાર્થી મિત્રો? 2 માસની શાક એટલે ઉધાર. શાકનો મતલબ થાય કે ઉધાર માલ. ઉધાર પર હિરેનને કોને વેચ્યો છે? હિરેનને. આ હેતાંશ વેચનાર છે. હિરેનને તારીખ 1/6/2016 ના રોજ વેચ્યો. શબ્દ પાછળ શું લખ્યું છે વિદ્યાર્થી મિત્રો? વેચ્યો. તો કોને, કયા પક્ષકારે માલ વેચ્યો છે એ સમજણ પડવી જોઈએ તમને કે હેતાંશે હિરેનને માલ વેચ્યો છે. વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો, હેતાંશે વેચનાર છે, આ ખરીદનાર પક્ષ છે. હવે આગળ વધીએ. તારીખ 2/6/2016 ના રોજ હેતાંશે જરૂરી રકમની 2 માસની, કેટલા માસની વિદ્યાર્થી મિત્રો? 2 માસ એટલે 2 મહિના, 2 માસની હુંડી લખી જે હિરેને સ્વીકારીને પરત કરી. એટલે કે જે 60,000 નો માલ હેતાંશે હિરેનને વેચેલો છે ને, એ પૈસા નાણાં લેવા તો પડે 60,000 રૂપિયા. તો એ 60,000 રૂપિયા લેવા માટે હેતાંશે હિરેન પર 2 મહિનાની અંદર પૈસા ચૂકવવા માટે હુંડી લખી છે અને હિરેને તે સ્વીકારીને પરત કરી છે વિદ્યાર્થી મિત્રો. તમે ચોપડીમાં રકમ જોતા રહેજો તો સમજણ પડશે. ચોપડી લઈને બેસવાનું છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા મેં રકમ લખેલી છે, પણ તેમ છતાં તમે ચોપડી હશે જોડે તો બહુ મજા આવશે, કારણ રકમ ચોપડીમાં સમજવાની મજા આવશે. પરત કરી પાકતી તારીખે, એટલે કે જે તારીખે આ હુંડીના નાણાં પાકશે, પાકતી તારીખ પણ હું આજે શીખવાડીશ. પાકતી તારીખે હિરેને હુંડીના નાણાં ચૂકવી આપ્યા. એટલે હિરેનનો માલ ખરીદ્યો હતો તો એના પૈસા ચૂકવવાના હોય કોણ? હેતાંશભાઈને. તેને પાકતી તારીખે નાણાં ચૂકવી આપ્યા. બંને પક્ષકારના ચોપડે જરૂરી આમનોંધ લખો. જે જરૂર લાગશે બધી જ આમનોંધ આપણે લખવી પડશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો એમને બંને પક્ષકારના ચોપડે જ્યાં લખ્યું છે છેલ્લું વાક્ય રચના, તો બંને પક્ષકારના ચોપડે મેં આમનોંધ બનાવી છે. જો હેતાંશના ચોપડે આમનોંધ અને હિરેનના ચોપડે. તો તમારે શું કરવાનું છે? ચોપડામાં 15 લીટી, 15 કે 17 લીટી ભાઈ હેતાંશ ચોપડામાં રાખજો. બાકીની જે નીચેના, એટલે કે બીજો ભાગ જે બને નીચે પેજમાં, એ હિરેનના ચોપડે આમનોંધ. બંને પક્ષકારના ચોપડે બંને સાથે આમનોંધ લખવી પડશે. એ બંને આમનોંધ તમારે બનાવવી પડશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો તમે ચોપડો લઈને બેસવાનું છે. ચોપડો લઈને બેસવાનું છે. ચોપડો લઈને જો બેઠા હોય તો આ આમનોંધ હેતાંશના ચોપડે આમનોંધ બનાવો 15 લીટીની, અને એના નીચે હિરેનના ચોપડે પણ આમનોંધ બનાવીશું. આ બંને સાથે આપણે આમનોંધ લખવાની થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચાલો હવે આપણે શરૂઆત કરીશું. રકમ તમારી સમક્ષ છે, રકમ વાંચતા જઈએ અને આમનોંધ લખતા જઈએ. તો પહેલી આમનોંધ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાની છે
કે પ્રથમ જ્યારે તમે આમ નોંધ બનાવવા જાઓ ત્યારે પ્રથમ આમ નોંધ વેચવાની બને. આ પ્રથમ હેતાંશભાઈ શું છે? વેચનાર પક્ષ છે. કોણ છે વિદ્યાર્થી મિત્રો? આ વેચનાર. અને સામેનો પક્ષકાર ખરીદનાર છે. આ પહેલા તમારે ખબર હોવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો સમજણ પડી? હેતાંશભાઈ વેચનાર છે, હિરેનભાઈ ખરીદનાર છે. તો હેતાંશભાઈએ પહેલું વાક્ય રચના તમે વેચ્યો ત્યાં સુધી આપણે પહેલી આમનોંધ બનશે. વેચ્યો ત્યાં સુધી પ્રથમ આમનોંધ બનશે. હેતાંશે ₹60,000 નો માલ 2 માસ એટલે 2 મહિનાની શાક પર કે 2 મહિના પછી તમે નાણાં આપશો તો કોઈ વાંધો આવશે નહીં. તો 2 માસની શાક પર હિરેનને માલ 1/6/2016 ના રોજ વેચ્યો છે. તો તારીખ આપણે ધ્યાનમાં લેવી પડશે આ ચેપ્ટરમાં. તારીખ, તો તારીખ ઉપર મેં રાઉન્ડ માર્યું છે, તમે પણ ચોપડીમાં જોઈ શકશો. તારીખ 1/6/2016 ના રોજ. તો પ્રથમ આમનોંધ વેચવાની થાય. આ પક્ષકાર વેચે છે અને આ પક્ષકાર ખરીદે છે. તો આ પક્ષકાર કોને માલ વેચે છે એનું નામ તો હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો હેતાંશ કોને માલ વેચે છે? હિરેન. તો અહીંયા તારીખ છે 1/6/16. ઓકે વિદ્યાર્થી મિત્રો. હેતાંશભાઈ કોને માલ વેચ્યો? હિરેન. તો હિરેનભાઈ લેનાર બને. હિરેન ખાતે ઉધાર. ઓકે વિદ્યાર્થી મિત્રો. તે આમને શું કર્યું છે? વેચાણ. તો વેચાણ ખાતે જમા. વેચાણ ખાતે જમા. અહીંયા બાબત જેમાં લખવાનું તમારે કે માલ ઉધાર વેચ્યું તેના. આવી બાબત જે તમારે લખી દેવાની છે. કેટલાનો માલ વેચ્યો? 60,000. તો અહીંયા 60,000 ઉધાર, 60,000 જમા. ઓકે વિદ્યાર્થી મિત્રો. અહીંયા પ્રથમ આમનોંધ આમની પૂરી થાય. પ્રથમ આમનોંધ પૂરી થઈ ગઈ છે. હેતાંશભાઈએ કોનો માલ વેચ્યો છે? હિરેન. હિરેન લેનાર છે. હિરેન ખાતે ઉધાર. આ દેવાદાર કહેવાય વિદ્યાર્થી મિત્રો. શું કહેવાય? દેવાદાર. તે વેચાણ ખાતે જમા. હવે હિરેનભાઈએ શું કર્યું છે? એ જ તારીખે આમનો માલ વેચ્યો છે. હિરેનભાઈએ ખરીદ્યો છે. તો પાછી 1/6/16. તો હિરેનભાઈ શું કરશે? ખરીદ્યો છે એટલે માલ આવે છે ઉધાર. તો ખરીદ ખાતે ઉધાર. તમને મેં આમનો તો નમૂનો શીખવાયેલો છે વિદ્યાર્થી મિત્રો. ખરીદ ખાતે ઉધાર તે કોને માલ આપ્યો છે? હેતાંશભાઈએ. તો આના ચોપડામાં હેતાંશભાઈનું નામ આવે. તો હેતાંશ ખાતે જમા. કેટલી રકમ? કે 60,000. અને બાબત જેમાં લખવાનું વિદ્યાર્થી મિત્રો કે માલ ખરીદ્યો તેના. ઓકે વિદ્યાર્થી મિત્રો. જો પ્રથમ આમનોંધ બંને પક્ષકારના ચોપડે પૂરી થઈ ગઈ. બંને પક્ષકારના ચોપડે આમનોંધ પૂરી થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો. પ્રથમ દાખલો આઈએમપી છે, ઘણી વખત પેપરમાં પૂછાયેલો છે. તો ધ્યાનથી જુઓ. બંને પક્ષકાર સાથે આ વેચનાર, સામેનો પક્ષ ખરીદનાર. ઓકે ચાલો, આટલા સુધી વાક્ય રચના આપણે પૂર્ણ કરી. આ વેચ્યો ત્યાં સુધી. હવે શું કરવાની? બીજી આમનોંધ કઈ રીતે ચાલુ થાય? અહીંયાથી જોજો. ધ્યાનથી રકમમાં ધ્યાન આપો. પ્રથમ આમનોંધ સમજણ પડી ગઈ. બંનેમાં 60,000 રકમ લખવાની છે. ત્યાર પછી તારીખ 2/6/2016 ના રોજ હેતાંશે એટલે આ પક્ષકાર વેચનારે હેતાંશે જવી રકમની 2 માસની એટલે 2 માસ તો છે 2 મહિના હુંડી લખી. હવે આજે 60,000 નો માલ જે વેચ્યો છે એ નાણાં લેવા માટે હેતાંશભાઈએ એક હુંડી લખી. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જે પક્ષકાર હુંડી લખે છે ને, જે પક્ષકાર હુંડી લખે છે એ પક્ષકાર માટે લેણી હુંડી કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? લેણી હુંડી. એટલે એનું લેણું લેવાનું હોય એ લેણી હુંડી કહેવાય. અને આ હુંડી લખે જે હિરેને અને જે સ્વીકારે, રાઉન્ડ માર્યું છે મેં, જે સ્વીકારે એટલે કે આ પક્ષકાર ખરીદનાર પક્ષ સ્વીકારશે તો એના માટે દેવી હુંડી બને. આટલું સમજવાનું છે બીજા નંબરની આમનોંધમાં. સ્વીકારીને પરત કરી એ આટલા સુધી બીજી આમનોંધ બને. આ વાક્ય રચના સમજવાની છે. દરેક દાખલીમાં તારીખ 2/6/2016 ના રોજ હેતાંશે જવી રકમની 2 માસની હુંડી લખી જે હિરેને સ્વીકારીને પરત કરી. આ સુધીમાં બંને પક્ષકારના ચોપડે આમ નોંધ લખવા જઈ રહ્યું છે. તો કોને હુંડી લખી છે? કોને લખી? બોલો ભાઈ તમે. ભાઈ તું બોલ. ઓકે, હેતાંશે લખી છે. કોને લખી છે વિદ્યાર્થી મિત્રો? હેતાંશે લખી છે. કોના ઉપર? હિરેને. તો જે લખે છે નાણાં મેળવનાર છે. તો એના માટે લેણી હુંડી. આને સ્વીકારીને આને પરત મળી છે. તો આને કઈ તારીખ છે? તારીખ લખવાની છે 2/6/16. તો આના માટે બનશે લેણી હુંડી. મેં હમણાં જ કહ્યું જે હુંડી લખે છે એના માટે લેણી હુંડી બનશે. અને લેણી હુંડી ઉધાર થાય. બીજા નંબરની આમનોંધમાં લેણી હુંડી ખાતે ઉધાર
લેણી ઊંડી ખાતે ઉધાર તે કોને આપી સ્વીકારીને એનું નામ જોઈ લો. હિરેન ખાતે, આપનાર ખાતે જમા, હિરેન ખાતે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા બાબત જે લખેલ હિરેને હુંડી સ્વીકારી પરત કરી. ઓકે, શું લખવાનું? હિરેની હુંડી સ્વીકારીને પરત કરી. આપણે હુંડી લખી હતી એમને પરત. કેટલા રકમ ઉપર જોયો? રકમ છે 60,000. 60,000 રૂપિયા લખવાની છે. આના સામે 60,000. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજણ પડી કે ના પડી? હવે સ્વીકારી કોને છે? આના માટે લેણી ઊંડી બને. યાદ રાખવાની છે આમ નોંધ. એકદમ સરળ ચેપ્ટર છે, પૂરેપૂરા માર્ક્સ આવશે. ધ્યાન આપજો આમ નોંધમાં. બધા વિદ્યાર્થીઓને સમજણ પડી જાય એવો દાખલો છે. લેણી ઊંડી બનશે. જે લખે છે તેના માટે લેણી ઊંડી. લેણી ઊંડી ખાતે ઉધાર તે આપનાર ખાતે જમા. હવે હિરેનભાઈના પક્ષકાર છે. તારીખ સેમ 2/6/16. આમને સ્વીકારી છે તો આમના માટે દેવી ઊંડી બને. કોને આપી આમને ઊંડી? આમને સ્વીકારીને પરત કરી તો હિરેનભાઈએ કોને આપી? હેતાંશને. હવે આપણે આ પક્ષકારે લેણી ઊંડી ખાતે ઉધાર તે હિરેન ખાતે જમા કર્યું છે. તો આ જે લખે છે ઊંડી એના માટે લેણી ઊંડી બને અને જે આપે છે એના માટે દેવી ઊંડી. તો અહીંયા આપણે તારીખ લખેલી છે 2/6/2016. આ તારીખ લખવાની છે. તો હવે આ ઊંડી કોને સ્વીકારીને કોને પાછો? તો હેતાંશભાઈને આપે છે. તો અહીંયા હેતાંશ ખાતે ઉધાર, હેતાંશ ખાતે ઉધાર તે કોના ખાતે વિદ્યાર્થી મિત્રો? હિરેન. અહીંયા તે દેવી ઊંડી ખાતે જમા. કેટલી રકમ વિદ્યાર્થી મિત્રો? 60,000. 60,000. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો તમે આ બાબત જે ઊંડી સ્વીકારી તેના. શું લખવાનું? ઊંડી સ્વીકારી તેના. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા બીજી પણ આમ નોટ પૂરી થઈ ગઈ. તો તમે સમજી શકો વિદ્યાર્થી મિત્રો કે આ વાક્યરચના જે લખેલી હિરેને સ્વીકારીને પરત કરી, તો આ બંને પક્ષકારના ચોપડે આ રીતે આમ નોટ લખવી પડશે. ઊંડી જે લખે છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું પરીક્ષામાં, લેણી ઊંડી તે આપનાર ખાતે જમા. સામેનો પક્ષનું નામ લખી દેવાનું અને આ પક્ષકાર સામેના પક્ષના આપશે ઊંડી. તો એ પક્ષકાર વેચનારનો અહીંયા હિતાંશ ખાતે ઉધાર તે આના માટે દેવી ઊંડી બને. તો દેવી ઊંડી ખાતે જમા. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આટલા સુધી ક્લિયર? આટલા સુધી ક્લિયર થઈ ગયું? હવે પાકતી તારીખે હિરેને ઊંડીના નાણાં ચૂકવી આપ્યા. પાકતી તારીખ એટલે શું? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પાકતી તારીખ કોને કહે છે? તો હુંડીની લખ્યા તારીખ ધ્યાન આપો. હુંડીની લખ્યા તારીખ જોજો વિદ્યાર્થી મિત્રો. હુંડીની અહીંયા સમજાવું છું. હુંડીની લખ્યા તારીખ. હુંડીની લખ્યા તારીખ. ઓકે, તો હુંડીની લખ્યા તારીખ કઈ છે? જો અહીંયા ધ્યાન આપો. તારીખ 2/6/16. ઓકે વિદ્યાર્થી મિત્રો, 2/6/16 છે. અહીંયા આ લખ્યા તારીખ ઉપરથી પાક્યા તારીખ બનાવવાની છે. આ પાકતી તારીખ કેવી રીતે બને છે? પાકતી તારીખ કેવી રીતે બને છે? પાકતી તારીખ કેવી રીતે બને છે? તો ઊંડીની લખ્યા તારીખ ઉપરથી પાકતી તારીખ બનાવવાની છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આ ઊંડીની પાકતી તારીખમાં તમારે કેટલા માસની ઊંડી લખી છે જોઈ લો. આ જોવાનું પોઈન્ટ, આ જોવાનું. અહીંયા જોઈ લો, રકમમાં જોતા રહેજો. 2 માસ, તો અહીંયા 2 મહિના પ્લસ કરવાના. એ 2 મહિના પ્લસ કર્યા તમને, 2 મહિના. હવે અહીંયા 2 ના 2, 6 ને 2 8 અને 2016 એમના એમ. હવે તમારી શું યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો? પાકતી તારીખ બનાવવા માટે કઈ તારીખ પસંદ કરવાની? ઊંડીની લખ્યા તારીખ. કઈ તારીખ પસંદ કરવાની? ઊંડીની લખ્યા તારીખ. એ ઊંડીની લખ્યા તારીખમાં તમારે છૂટના 3 દિવસ પ્લસ કરવાના. હવે જુઓ, છૂટના 3 દિવસ આ કમ્પલસરી દરેક દાખલામાં દિવસમાં દિવસ પ્લસ કરવાના. પ્લસ તો 3 ને 2 5 8 16. તો આ તમારી જે તારીખ બની વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો તમે. આ જે તારીખ 5/8/2016 આવી છે એ તમારી પાકતી તારીખ થઈ ગઈ. આ તારીખે નાણાં ચૂકવે છે હિરેનભાઈ. કોણ ચૂકવશે? હિરેનભાઈ. અને કોણ મળશે? હેતાંશભાઈને. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, હિરેનભાઈ ચૂકવે છે હેતાંશભાઈને. તો શું ચૂકવે છે? નાણાં.
તો આપણે અહીંયા ડીપમાં માહિતી આપી દઈએ. કઈ તારીખ પસંદ કરવાની? 5/8/16. ફરી એક વખત સમજાવી દઉં છું. પાકતી તારીખ કોને કહેવાય? પાકતી તારીખ એ હુંડીની લખ્યા તારીખ, એટલે જે હુંડી લખી છે એની આગળની તારીખ જોવી પડે. તો એ તારીખ મેં લખી, તારીખ 2/6/16. એમાં 2 માસ, અહીંયા 2 માસ કયા તો 2 માસ, 3 કીધા 3, એ માસ ટુ માસ પ્લસ કરવાના છે, એટલે 8મો મહિનો 2 એમના એમ. પછી છૂટના કેટલા દિવસ? ગવર્મેન્ટ પ્રમાણે, નેગોશિએશન પ્રમાણે તમારે છૂટના 3 દિવસ આની અંદર ઉમેરવા જ પડે છે વિદ્યાર્થી મિત્રો, ફરજિયાત. દરેક દાખલામાં પાકતી તારીખમાં 3 દિવસ ફરજિયાત, એ ફિક્સ જ હશે. આ ફિક્સ નહીં હોય, પણ આ 3 દિવસ તમારે ફરજિયાતપણે પ્લસ કરી દેવાના. તો તમારે 3 ને 2 5. તમે ડાયરેક્ટ પણ અહીંયા હવે નેક્સ્ટ દાખલો જ્યારે આપણે ગણીશું ત્યારે આપણે અહીંયા દિવસ 3 પ્લસ કરીશું અને માસ પ્લસ કરીશું, ડાયરેક્ટ તારીખ બની જશે. તો પાકતી તારીખ છેલ્લી કઈ આવી છે વિદ્યાર્થી મિત્રો? 5/8/2016. તો અહીંયા હિરેનભાઈ ચૂકવે છે, આ ચૂકવે છે ને, તો અહીંયા લખવાની 5/8/2016. હવે પૈસા નાણાં ચૂકવે છે તો ઉપરની આમનો જુઓ, આની બીજા નંબરની આમનો જુઓ. આ પક્ષકારના ચોપડે 3 જ આમ નોંધો લખવામાં આવે છે. એક ખરીદવાની, એક હુંડી સ્વીકારવાની કે નાણાં ચૂકવવાની. એક ખરીદવાની, એક હુંડી સ્વીકારવાની અને એક નાણાં ચૂકવવાની. તો હવે આપણે નાણાં ચૂકવવાના છે. શું આપવાનું છે? દેવી હુંડી. તો અહીંયા જમા કરી હોય તો આપણે શું કરવાનું? ઉધાર. દેવી હુંડી ખાતે ઉધાર, દેવી હુંડી ખાતે ઉધાર તે વિદ્યાર્થી મિત્રો તે રોકડ કે બેંક ખાતે જમા, રોકડ કે બેંક ખાતે જમા. આમ નોંધ કરવાની. નાણાં ચૂકવાની આમ નોંધ જોઈ લો. નાણાં ચૂકવાની આમ નોંધ. જે બીજા નંબરની આમ નોંધ છે, દેવી હુંડી ચૂકવી છે, તો દેવી હુંડી ચૂકવી એટલે ઉધાર થઈ જાય ને. દેવી હુંડી ખાતે ઉધાર, રોકડ બેંક ખાતે જમા. રકમ 60,000 એમના એમ જ 60,000. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજણ પડે છે કે નહીં? સમજણ પડે છે કે નહીં? હવે અમને નાણાં કોને આપ્યા? હેતાંશભાઈને નાણાં મળ્યા છે. હેતાંશભાઈને નાણાં મળ્યા છે તો તારીખ આપણે પાકતી તારીખ લખવાની 5/8/16. 5/8/16 આ તારીખ જે લખી છે એ જ તારીખ અમને પૈસા મળશે. અહીંયાથી રોકડ બેંક ગઈ તો અહીંયા રોકડ બેંક ખાતે ઉધાર તે વિદ્યાર્થી મિત્રો અહીંયા દેવી હુંડી ખાતે ઉધાર કર્યું. આ ચૂકવાની છે, ચૂકવાયેલી ખર્ચ બની જાય. અને અહીંયા લેણી હુંડી અહીંયા જોવાની. લેણી હુંડી ઉધાર છે તો અહીંયા જાય છે જમા. લેણી હુંડી ખાતે કેટલી રકમ? 60,000. ઓકે વિદ્યાર્થી મિત્રો. અને અહીંયા આમને બાબતજીમાં લખી દઈએ આપણે, હુંડીના નાણાં પાકતી તારીખે ચૂકવ્યા. ઓકે વિદ્યાર્થી મિત્રો. અને અહીંયા લખવાનું બાબત જે હુંડીના નાણાં પાકતી તારીખે મળ્યા. ઓકે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા વાઇન્ડ અપ કરવાનું છે. 3 આમનો થઈ. આ દાખલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષા માટે, આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. તમે જોઈ શકો આખી આમનો આપણે એક વખત ફરીથી સમજાવી દઈએ. હેતાંશે 60,000 નો માલ 2 માસી શાક પર હિરેનને 1/6/2016 વેચ્યો. તો વેચ્યો એટલે સામેની પક્ષ આ વેચવાની, આ ખરીદવાની. તો હિરેનને વેચ્યો તો હિરેન લેનાર કહેવાય, દેવાદાર કહેવાય. હિરેન ખાતે ઉધાર, વેચાણ ખાતે જમા. એક તારીખ બંને બાજુ પક્ષકારના ચોપડે અહીંયા માલ ખરીદ્યો છે તો ખરીદ ખાતે ઉધાર, હેતાંશ ખાતે જમા, આપના ખાતે 60. આ આમનો વેચ્યો ત્યાં સુધી બંને પક્ષના ચોપડે દરેક દાખલો હું ગણાઈશ તો બંને પક્ષના ચોપડે આ રીતે જ આમનો બનશે. તારીખ 2/6/2016 ના રોજ હેતાંશે જવી રકમની 2 માસની હુંડી લખી જે હિરેને સ્વીકારીને પરત કરી. આ પરત કરી ત્યાં સુધી બંને પક્ષના ચોપડે આમનો થશે. તો હુંડી જે લખે છે એના માટે બનાવી દેવાની ફિક્સ જ. લેણી હુંડી ખાતે ઉધાર તે આપનાર ખાતે જમા 60,000 ઉપરની રકમ જ આપવાની. એવી પાછી તારીખ સેમ 2/6/16. તો ભાઈ દેતાંશ ખાતે ઉધાર તે દેવી હુંડી ખાતે જમા. દેવી હુંડી કેમ જમા કરવામાં આવે? કારણ કે સ્વીકારી છે, દેવું સ્વીકારવામાં આવે, દેવી હુંડી જમા થાય. ત્યાર પછી આ વાક્ય રચના પૂરી થઈ તો પાકતી તારીખે હિરેને નાણાં ચૂકવી આપ્યા. તો પાકતી તારીખે હુંડીના નાણાં ચૂકવી દે છે. કોણ ચૂકવે છે? હિરેન. તો હિરેનના ચોપડે પહોંચી જવાનું. હિરેન આપનાર છે. શું ચૂકવ્યું છે? દેવી હુંડી. શું સ્વીકાર્યું હતું? દેવી હુંડી. તો ઉપરની આમનો જોઈ ફિક્સ જ આમનો, આ ફિક્સ જ આમનો જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, ફિક્સ જ.
દેવી હુંડી અહીંયા જમાવો તો અહીંયા ત્રીજી આમનોટ પાકતી તારીખમાં દેવી હુંડી ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા. કારણ કે નાણાં કેશ ટુ કેશ આપી દીધા, નાણાં ચેક ચૂકવી દીધા છે. જો નાણાં ચૂકવી આપ્યા તો નાણાં ચૂકવે રોકડ કાં તો બેંક હોય તો રોકડ કે બેંક ખાતે જમા. આને નાણાં મળશે પાકતી તારીખે નાણાં મળે 5/8/2016 5/8/2016 તો રોકડા આવે છે ત્યાં ભાઈ પૈસા લેના છે તો રોકડ બેંક ખાતે ઉધાર તે અહીંયાથી લેણી ઊંડી જાય છે જમા. અહીંયા લેણી ઊંડી ઉધાર હોય જાય છે, અહીંયા આમના જોઈ ત્યાં લેણી ઊંડી જતી રહી તો નાણાં 60,000 મળી ગયા. હવે બંને બાજુનો કુલ સરવાળો કરી દઈએ આપણે. કુલ સરવાળો કરવો પડશે તો અહીંયા વાઇન્ડ અપ કરી દઈએ આપણે. તો સરવાળો કરો 1 2 3 6 તારી 18 1,80,000 તો આ પણ 1,80,000 તો અહીંયા સરવાળો પણ એટલું જ છે. અહીંયા કુલ સરવાળો 1,80,000 1,80,000. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઓકે સમજણ પડી કે ના પડી, ખબર પડી કે ના પડી? અહીંયા દાખલો આપણે પૂરો જાહેર કરીએ છીએ. એકદમ સરળ છે, તમે સ્ક્રીનશોટ પાડી લેજો વિદ્યાર્થી મિત્રો. પાકતી તારીખ કઈ રીતે બનાવે છે? હુંડીની લખ્યા તારીખ ઉપરથી પાકતી તારીખ બને છે. ઓકે, સ્ક્રીનશોટ પાડી લો. તો વિદ્યાર્થી મિત્રો દાખલો પેલો વેચવાનો, ત્યાં ખરીદવાનો, હુંડી લખવાની, આ શીખવાની. દેવી હુંડી મળે, દેવી હુંડી હંમેશા જમા થાય, લેણી હુંડી ઉધાર થાય. જ્યારે પાકતી તારીખે પૈસા ચૂકવે છે તો અહીંયા લેણી હુંડી જમા કરી દેવાની. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજનો દાખલો અહીંયા પ્રથમ દાખલો મેં ગણાવ્યો છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે 1 by 1 જે દાખલા આવતા રહેશે એ આપણે ગણાવતા રહીશું. તો આ વિડીયોને વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ગમે હોય તો આ વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને વધુમાં વધુ શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. સબસ્ક્રાઇબ બધા વિદ્યાર્થીઓ કરવાનું છે. જેને સબસ્ક્રાઇબ કરી દીધું છે એને ફરીથી સબસ્ક્રાઇબ કરવાનું નથી વિદ્યાર્થી મિત્રો. પણ તમારા મિત્રોને આ વધુમાં વધુ વિડીયો શેર કરો તો આ ચેપ્ટરની અંદર હુંડીના દાખલા એમને પણ આવડી જાય, તમને પણ આવડી જાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજનો સેશન વિડીયો અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. જય હિન્દ.